શિયાળાની ઠંડીમાં ગાજરનો હલવો વારંવાર બનાવતા હશો અને ખાતા હશો. શું તમે ક્યારેય ક્રીમી, મલાઈદાર, માત્ર 15 થી 20 મિનિટમાં બની જાય એવી ગાજરની ખીર બનાવી છે? ના બનાવી હોય તો એકવાર મારી રીતે જરૂર ટ્રાય કરજો. ઘરમાં બધાને ભાવશે અને તમે વારંવાર બનાવશો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું ક્રીમી, મલાઈદાર, માત્ર 15 થી 20 મિનિટમાં બની જાય એવી નવી ગાજરની ખીર. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરી શેર કરજો. સૌથી પહેલાં અગાઉથી 10 મિનિટ માટે 4 થી 5 ચમચી જેટલા બાસમતી ચોખાને ધોઈ અને 10 મિનિટ જેવું ગરમ પાણીમાં પલાળી દઈશું. અહીંયા તમે ચોખા ગમે તે વેરાયટીના પણ લઈ શકો છો. ચોખા પલળે ત્યાં સુધીમાં આપણે ગાજર લેશું. આ ઓલરેડી મેં અગાઉથી થોડી તૈયારી કરીને રાખી હતી. તો તમે ગાજરનો હલવો બનાવતા હો તો તમારે બહુ જ ટાઈમ લાગે છે. આ તમે થોડી અગાઉથી તૈયારી કરીને રાખો તો તમારે 5 થી 10 મિનિટમાં જ તમારી ખીર બનીને તૈયાર થઈ જશે. તો આ ખીર બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા ગાજર લીધા છે. ગાજરને સારી રીતે ધોઈ ગાજરની સ્કિન અલગ કરી લેશું અને ગાજરની ખમણીની મદદથી ખમણી લેવાના છે. તો ગાજરને સારી રીતે ધોઈ લેવાના છે. એકવાર છાલ ઉતારો એટલે ગાજર ફરીવાર ધોઈ જે માટીનો ભાગ હોય તે અલગ થઈ જશે. પછી આ રીતે નાનું ખમણીનું ખમણ હોય તેનાથી આપણે ગાજરની ખમણી લેવાના છે. જો તમારે ઇઝીલી પ્રોસેસ ફોલો કરી ફ્રૂટ પ્રોસેસર અથવા ચોપરમાં ઝીણું ઝીણું ચોપ કરી શકો છો. આ રીતે ગાજરને આપણે ખમણી લેવાના છે. હવે આપણે એક જાડા તળિયાવાળી કડાઈમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થાય એટલે 2 ચમચી કટ કરેલી બદામ, 2 ચમચી કાજુ, 2 ચમચી પિસ્તાને આપણે ઉમેરી હલકા ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લઈશું. તો આ ખીરમાં થોડા નટ્સને સાતળીને ઉમેરવાથી ક્રંચ બહુ સારો એવો આવે છે. જો તમને નટ્સ સોફ્ટ જોઈએ તો તમે ખીરમાં ડાયરેક્ટ પણ ઉમેરી શકો છો. તો આ રીતે ક્રિસ્પી થાય અને સતળાઈ જાય એટલે આપણે પ્લેટમાં કાઢી લઈશું. હવે એ જ ઘીમાં ગાજર જે ખમણેલા છે તેને ઉમેરી દઈશું. આ રેસીપીમાં ગાજરનું પ્રમાણ વધારે કે ઓછું તમારે જેટલું જોઈએ તેટલું લઈ શકો છો. અહીંયા તમારે ગાજર કોઈ પણ માપથી લઈ શકો છો. અહીંયા તમારે પરફેક્ટ માપ લેવું જરૂરી નથી. તો આ રીતે ખમણેલા ગાજરને ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. ગાજર એકવાર સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે 500 ml જેટલું દૂધને ઉમેરી દઈશું. અહીંયા મેં ફૂલ ફેટ દૂધ લીધું છે. જો તમારે કોઈ પણ દૂધ લેવું હોય તે લઈ શકો છો. દૂધ અને ગાજરને સારી રીતે મિક્સ કરી દઈશું અને દૂધમાં એક ઉભરો આવે એ રીતે દૂધને ઉકળવા દઈશું. તો આ રીતે ગરમ થઈ જાય એને એક ઉભરો આવે ત્યાં સુધી તેને થવા દઈશું. દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણા જે ચોખા પલાળ્યા હતા તે પલળી ગયા છે. તેને હવે ચોખાનું પાણી નિતારી મિક્સર જારમાં ઉમેરી દઈશું. સાથે 10 થી 12 કાજુ ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા તેને પણ ઉમેરી દઈશું. સાથે અડધો કપ ઠંડુ દૂધ અને સાથે અડધો કપ જેટલો દૂધનો પાવડર અથવા મિલ્ક પાવડરને ઉમેરી દઈશું. મિક્સર જારનું ઢાંકણ બંધ કરી સ્મૂથ એવી પેસ્ટ બનાવીને તૈયાર કરશું. આ ટ્રીકથી ખીર બનાવશો એટલે તે તરત જ ઘટ થઈ જશે. એકદમ ક્રીમી મલાઈદાર બનશે. તો આ રીતે સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે. અને આપણે જે દૂધ અને ગાજરને ઉકળવા મૂક્યું હતું તે પણ ઉકળી ગયું છે. તેને તરત જ આપણે તેમાં ચોખા, દૂધ અને મિલ્ક પાવડર ઉમેરીને મિશ્રણ તૈયાર કર્યું હતું તેને ઉમેરી દેવાનું છે. મિક્સ કરી માત્ર 5 મિનિટ જેવું થવા દેવાનું છે. તો આપણે ચોખા પહેલેથી ઓલરેડી પલાળીને રાખેલા હતા અને આપણે એકદમ સ્મૂથ એવી પેસ્ટ વાટીને તૈયાર કરેલી હતી. તો થિકનેસ આવતા ગાજરની ખીરમાં માત્ર 5 મિનિટ જેવો જ સમય લાગશે. 5 મિનિટ જેવું થવા આવે એટલે અડધો કપ જેટલી આપણે ખાંડ ઉમેરીશું. અહીંયા ગળપણ માટે તમે ગમે તે એડ કરી શકો છો. તો ખાંડ, સાકર કે જેગરી પાવડર એડ કરી શકો છો. અહીંયા ગાજરની પણ પોતાની સ્વીટનેસ હોય છે એટલા માટે ગળપણ તમારે વધારે કે ઓછું કરી શકો છો.
અને હવે સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થયા બાદ હજી 5 મિનિટ જેવું તેને થવા દઈશું, એટલે એકદમ સારી રીતે આપણી ખાંડ પીગળી જશે અને ખીર આપણી થીક પણ થઈ જશે. એટલે આપણી ખીર તૈયાર છે. હવે લાસ્ટમાં આપણે અડધી ચમચી જેટલો એલચી પાવડરને ઉમેરીશું. સાથે કાજુ બદામ પિસ્તાને આપણે સાતળ્યા હતા તેને થોડા આ રીતે ઉમેરી દઈશું. થોડા નટ્સને આપણે ગાર્નિશ માટે રાખીશું. એકદમ સારી રીતે મિક્સ કરી આપણી ખીરને તૈયાર છે. ખીર હલકી ગરમ હોય અથવા ગરમા ગરમ આ ખીરને ખાવાની ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ શિયાળામાં ખાસ કરીને ગરમા ગરમ ખીર એકવાર જરૂર બનાવશો. ખીરને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. કાજુ બદામ પિસ્તાથી ગાર્નિશ કરીશું. તમે આ ખીર મહેમાનો માટે કે ફૂલ થાળી માટે એકવાર આ રીતે ગાજરની ખીર જરૂર ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી એવી લાગશે. તો અત્યારે સિઝન પણ છે એટલા માટે મેં લાલ ગાજર લીધા છે, પણ સિઝન ના હોય તો તમે ઓરેન્જ ગાજર પણ લઈ શકો છો. તો એકવાર આ મારી ટ્રીકથી આ રેસીપી જરૂર ટ્રાય કરજો. તમને રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.